ભેળા મરશું, ભેળા જન્મશું, ભેળા બાંધશું માળા. કાગ કહે ભેળા બોલશું. બદલો કે છે ક્યારેક આવજો ટવકી જાજો રાખ ઉપર રૂપાળા. પંખીડા જવાબ આપે છે અમે તારા ફળ ખાધા વાલા, તારા છાંયડે તારી એકાદી આ ડાળ ઉપર અમે માળો બાંધીને અમારા છોકરા છૈયાને મોટા કર્યા છે, તને કેમ ભૂલીએ વિચારો. પશુમાં એક કૃતજ્ઞતા હોય તો હું ને તમે તો માણસ છીએ, કેમ ભૂલીએ કૃતજ્ઞતા. પછી સંગ કરો. સુખ આવે ત્યારે સહજ બનો, દુઃખ આવે ત્યારે મજબૂત બનો. દેહાવસાને ઈદમેવ ચાપ્યમ. શરીર મળ્યું હોય ત્યારે જપ કરી અને છેલ્લે પછી શરણાગતિ. શ્રી કૃષ્ણ રાધા ગોપાલ ગોવર્ધનનાથ જીહવે પિબસ્વા મૃત મેઘ દેવ ગોવિંદ દામોદર માધવે. ગોવિંદ દામોદર માધવે ભગવાનની દાન લીલા છે. કૃષ્ણ એ વિચાર છે અને વિચારની વિચારમય ક્રાંતિ. કૃષ્ણએ પરિવર્તન બહુ કર્યું છે. ઘણી પરંપરાઓને કૃષ્ણએ ફેરવી છે. આ દાન લીલા પણ એક પરંપરા ફેરવવા માટેની દિવ્યતમ ઘટના છે. સુખદેવજી મહારાજ દાન લીલાની કથાને ગાય છે. ત્યાર પછી ભાગવતમાં ધ્રુવભણ લીલા છે. એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપદારકા કૃષ્ણો મૃદમ ભક્ષિતવાનીતિ માત્રે ન્યવેદય. એક વખત ભગવાન કૃષ્ણે માટી ખાધી. અન્ય ગોપ મંડળ બધું જોઈ ગયું. માં યશોદાને ફરિયાદ કરે છે, માં તારા લાલાએ તો માટી ખાધી છે. ભગવાનને બોલાવે છે. ભગવાનને પૂછે છે લાલા તે માટી ખાધી છે? સહજતાથી ભગવાને ના પાડી. ના અહમ ભક્ષિતા નંબહ સર્વે મિથ્યાવિસંસિના. મેં માટી નથી ખાધી. માં ખૂબ જીદ કરે છે તે માટી ખાધી છે, તે માટી ખાધી છે. ભગવાન વારે વારે ના પાડે છે, મેં માટી ખાધી નથી. છતાં માં જો તારા મનમાં વાત ન બેસતી હોય તો મારા મુખની અંદર તું જોઈ લે. અને ભગવાને જ્યાં મુખ ખોલ્યું ત્યાં તો ઓહો હો જ્યોતિષ ચક્રમ જલમ તેજો નભસ્વાન વિયદેવ ચ વૈકારિકાણી ઇન્દ્રિયાણી મનોમાત્રા ગુણાસ્ત્રય. અગ્નિ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, વેતો, વાયુ, સમુદ્ર, તારાઓ, સંપૂર્ણ નક્ષત્ર, જળ, તેજ, પવન, વૈકારિક અહંકારના બધા દેવતાઓ આ ભગવાનના મુખની અંદર માને દેખાણા. ત્યાં સુધી હજી વાંધો ન હતો માને, પણ માને જ્યારે ભગવાનના મુખની અંદર ગોકુળ દેખાણું અને એ ગોકુળ માના ભગવાનના મુખમાં માને દેખાણું, ત્યાં સુધી હજી વાંધો ન હતો માને. પણ માને જ્યારે પોતાનું રૂપ ભગવાનના મુખમાં દેખાણું એટલે કાન છૂટી ગયા. માં ધ્રુસકે ધ્રુસકે રડે છે. એ તદ વિચિત્રમ સહજીવ કાલ સ્વભાવ કર્મા શયલિંગ ભેદમ સૂનો સ્તનો વીક્ષ વિદારિતાસ્યે
વ્રજમ સહાત્મા નમવા પશંકા. માને શંકા જાય, આ કોણ હશે અને મારા ઘરની અંદર આવ્યો શું છે? પછી માના મનમાં વિચાર આવે છે કે મને સ્વપ્ન લાગ્યું કે મેં સ્વપ્ન એ તદૂત દેવ માયા કિંવા મદીય બત બુદ્ધિમો અથો અમુષ્યેવ મમાર્વકસ્ય યહ કશ્ચનોત્પત્તિ કે આત્મયોગ. શું શ્લોકો ગાયા છે સુખદેવજી મહારાજ. એમ થાય બધા શ્લોક ગાય રાખીએ. અને જોજો તમને ભાગવતનો પ્રભાવ છે. તમને સંસ્કૃતમાં કદાચ કાંઈ ખબર નહીં પડતી હોય ભાગવતના શ્લોકમાં, ભલે આપણે સંસ્કૃત ભણ્યા નહીં હોય, પણ ભાગવતના શ્લોક આપણને અંદરથી ગમશે ખરા. એટલે આને કલ્પ વૃક્ષ કહ્યું છે વાલા. ભગવાનની સામે માં યશોદા કહે છે કા મને સ્વપ્ન લાગ્યું છે, કા મને કોઈ દેવની માયા લાગી છે, અને કા મારી બુદ્ધિના દરવાજા બંધ થઈ ગયા છે. ભગવાનના મુખની અંદર બ્રહ્માંડ દર્શન કરે છે. અને પછીનો જે શ્લોક ગાય છે અહમ મમાસો પતિરે સમે સુતો વ્રજેશ્વરસ્યા કિલવિત પાસતી ગોપશ્ચ ગોપા સહ ગોદનાશ્ચ મે યન્માયયત્તમ કુમતિઃ સમે. માં રડે છે યશોદા ભગવાનના મુખની અંદર જોઈ જોઈને. યશોદા કહે છે જગત આખાનો પિતા મારે ત્યાં પુત્ર બનીને આવ્યો છે, આપ મારા સ્વામી છો. યશોદા એક વાક્ય કહે છે મારા મનની અંદર એવું હતું કે હું વ્રજરાજની સગળી સંપત્તિના માલિક બાબા નંદની પત્ની એટલે નંદ રાણી છું, પણ હે હરી તારા મુખની અંદર બ્રહ્માંડ જોયા પછી મને ખબર પડી કે હું કાંઈ નથી. માં રડે છે, નેત્રમાંથી અશ્રુધારા થઈ ગઈ. અને હું મારું ઘરનું કહું છું, કોઈ આ ભાગવતમાં છે એવું નથી, એનું કઈ ઓબ્જેક્શન લેવાનું કઈ કારણ નથી. પણ મને એમ લાગે છે કે 10મા સ્કંદની કથામાં કૃષ્ણ ચરિત્રની કથા કરતા કરતા સુખદેવજી મહારાજ પણ પરીક્ષિતજી મહારાજની સામે રડતા હશે. કારણ કે કૃષ્ણ એવું પાત્ર છે વાલા, પરિનેષ્ટિતો અપી નિર્ગુણ ઉત્તમ શ્લોક લીલયા. શરૂઆતમાં જ કહે છે બીજા સ્કંદની અંદર મને સંપૂર્ણ શ્રદ્ધા નિર્ગુણમાં છે, પણ કૃષ્ણની કથા જ્યારે મારા કાનમાં પડીને કૃષ્ણનું રૂપ મારા કાનની અંદર પડ્યું ને મારા હૃદયમાં પહોંચ્યું ત્યારથી આ હૃદયનું ધણી કૃષ્ણ થઈ ગયો છે. એટલે રેડ્યા છે. 10મો સ્કંદ ભાવ વિભોર કથા છે. અને અહીંયા યશોદા રડે છે, ભગવાનની સામે જોઈને રડે છે. ભગવાન મંદ મંદ હાસ્ય કરે છે, માં એની સામે દૃશ્કે રડે છે. આ ભક્તના ભક્તિની ગતિ છે. આપણે કહે ને આત્મનિવેદનમ, આમ 9 પગથી છે ને, આત્મનિવેદનમાં તમે જાઓ ત્યારે બ્રહ્મ કેવલમ બસ. પછી મને તું મારામાં દેખાય એવું હૃદય બનાવ. ભગવાને માના માથા ઉપર હાથ ફેરવ્યો. માં મનથી, કર્મથી,
વચનથી તે મારી શરણાગતિ સ્વીકારી છે. માં તને ખબર નથી એટલે હું તને કહું છું, ગત જન્મની અંદર તારું નામ યશોધરા હતું, મારા પિતાનું નામ દ્રોણ વસુ હતું. તમે મારું ખૂબ ભજન કર્યું અને ભજનના પરિણામે જ્યારે હું તમારી ઉપર પ્રસન્ન થયો ત્યારે તમે મારી આગળ માગણી કરી. બાળક તરીકે અમે તમારા ઘરે આવીએ, મારી માગણી તમે કરી કે તમે મારા ઘરમાં બાળક તરીકે આવો અને બાળક તરીકે રહ્યો ત્યાં સુધી અમે તમને જોઈ રાખીએ. તમારી એ નિત્ય શૈશવ યુક્ત ક્રિયાઓને જોઈ અને અમે પ્રસન્ન થઈએ. માં ત્યારે મેં તથાસ્તુ કહ્યું હતું. એટલે બીજા જન્મની અંદર હે મારી માં, તું અત્યારે યશોદા બનીને આવી છે અને વસુ દ્રોણ નંદ બનીને આવ્યા છે. ગત જન્મમાં મેં તમને આપેલા વચનને પૂરું કરવા માટે હું તમારા ઘરની અંદર કૃષ્ણ બનીને આવ્યો છું. અતિ આનંદ થયો માને. માના માથા ઉપર હાથ ફેરવી ભગવાન સ્મરણપટ ઉપરથી બધી વાતને અટકાવે છે. સુખદેવજી મહારાજ કહે છે ત્યાર પછી ભગવાનની દામોદર લીલા છે. મૃતિ કે હરે મે પાપા. વિચારો તો ખરા, જે આ દુનિયામાં જે લીલા કરવા માટે આવ્યા એને ભારતની માટીને પોતાના મુખમાં મૂકી અને એમ વિચાર્યું કે આ માટી મારા મુખમાં જાય તો જીવન પવિત્ર થાય. એ માટીમાં કેવી તાકાત હશે. એટલે બે વસ્તુનો ત્યાગ જીવનમાં ક્યારેય ન કરવો. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયશે. એક તમને જન્મ આપવા વાળી માને ક્યારેય ભૂલો નહીં વાલા. આપણે માથે કેટલા કેટલા ઉપકાર હોય અને આ દુનિયામાં એવો કોઈ દીકરો નથી ગમે એટલો પૈસા વાળો હોય ને કદાચ ગમે એટલો કે માના ઋણમાંથી એ મુક્ત થઈ શકે. થઈ જ નથી. એની સાથે જોડાઈને રે, એની સાથે જીવન જીવે. આ માતૃત્વ છે. અને દેવતાઓને નમસ્કાર કરવાની શરૂઆત થાય ત્યારે પહેલો નમસ્કાર માતૃદેવો બાબા. યુવાન ભાઈ બહેનો, આપ સર્વ કાન ખોલીને સાંભળજો. 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવા કરતા માતૃ પિતૃ દિન ઉજવજો વાલા. ખોટે ખોટા ગુલાબના ઘા ન કરતા. ગુલાબ આપવું હોય તો માને આપો. જેને આપણા જીવનનું ઘડતર કર્યું છે પિતાજી, જેને આપણા જીવનને ઘડ્યા. છોકરો બોલીને ગયો ને દેવચંદ, એને એના મમ્મીને, એના પપ્પાને અને એના દાદીને યાદ કર્યા. એ છોકરો તમને 4 જણાને એક સંદેશો આપીને ગયો છે કે વાતની શરૂઆત એને મમ્મી અને પપ્પાથી કરી છે. એમ તમારા જુબાન ઉપર પણ તમારા મા બાપનું નામ પહેલા હોવું જોઈએ. હું ઓળખતો તો હતો પણ આટલો બધો હોશિયાર છે એ તો આજ બોલ્યો ત્યારે ખબર પડી. હોશિયાર એટલે ટેલેન્ટેડ, બૌદ્ધિક નહીં. ઘણા હોશિયાર હોય. 100 રૂપિયાની નોટ ખોટી આવી જાય ને એટલે 10,000ની થપ્પીમાં ગોઠવી દે. એને હોશિયાર ન કહેવાય, એને ચતુર કહેવાય. હોશિયાર તો જેના જીવનમાં સંસ્કાર પીડ્યા. અને સંતાનોને એવા સંસ્કાર આપો કે તમારી દીકરી જે લઈ જાય ને એના ઘરની અંદર સ્વર્ગ બની જાય ને તમારા ઘરમાં જે દીકરી આવે એ સ્વર્ગમાં આવે. પરસ્પરમ ભાવયંતા. સવારે ભરતભાઈ શબ્દ બોલ્યા હતા, સૂત્રે મણિગણા ઈવા. બહુ ગીમ સૂત્રે મણિગણા ઈવા. બધા અલગ અલગ પારા હોય પણ એક પારા જ્યારે દોરામાં પરોવાઈ જાય ત્યારે માળા થઈ જાય. વિખેરાયેલા હશું તો ગમે એ ફોડી નાખશે, પણ એક હશું
તો ઘરની અંદર આનંદ થશે. અને હું તો વ્યાસપીઠ ઉપરથી આપને એ પણ ભલામણ કરું છું કે કાં બપોરનું અને કાં સાંજનું એક ભોજન આખું ઘર સાથે બેસીને ખાવ. એક કાળ હતો પાટલા ઉપર રોટલા ગોઠવતા અને બધા ફરતું ટોળું વળીને જમતા. એની દીકરાની વહુ હોય ને લાજ કાઢીને બેઠી હોય, આ મોઢું ફેરવીને બેઠી હોય, રોટલો અહીંથી લે પાટલા ઉપરથી. એટલે પ્રેમ હતો. આ થાળિયું આવી ત્યાંથી બધી તકલીફ થઈ. કારણ કે જેના અન્ન જુદા છે એના મન જુદા થઈ જાય છે. એક સમય એવો રાખો કે આખું ઘર સાથે બેસીને જમો. અમારા ઘરે એવો નિયમ છે, અમે જયારે ઘરે હોય ત્યારે હું બધા છોકરા આવે ત્યાં સુધી રાહ જોઉં. બધા એમ થોડું વળીને જમી. કારણ કે અન્ન જો પેટની અંદર જશે તો આનંદ થશે, તો પ્રસન્નતા થશે. મારા બાપુજીએ મને કહ્યું હતું કે અન્યાયની સંપત્તિ કોઈથી ઘરે નહીં લઈ આવે. એટલે આ હું 366મી કથા કરું છું. એમાં કોઈ એમ ન કહી શકે કે દીપકભાઈએ મારી સાથે પૈસા નક્કી કરીને કથા કરી છે. અને આનંદની સાથે મા બાપના આશીર્વાદથી, કોઈ અભિમાનથી નહીં પણ સ્વાભિમાનથી એટલું કહી શકું કે આ વ્યાસપીઠે પાથરેલો ઓછાડે મારા ઘરનો છે. મેં સવારે કહ્યું હતું કે મારા માટે મોરારી બાપુ મારા જીવનનો આદર્શ છે કથાકાર તરીકે. એટલે એની નકલ કરવી કે પછી અહીંયા માથે સાલું પાથરવી ને પગે લાગવું, ખોટે ખોટા ડોળ શું કરવાના? એનો આ આદર્શ કરવાની ટેવ પાડવી હોય તો એકેય રૂપિયો નથી લેતા. કરી જોવો ને એક વખત લ્યો. પણ આદર્શ છે એ બાપુ એમ કે હું પોથી લઈને આવું છું અને પોથી લઈને જતો રહું છું. એના જીવનમાંથી હું એક વસ્તુ શીખો છું વાલા, કે મારે મારા ભાગવતને ક્યારેય વહેંચવું નથી. હું ભાગવત વહેંચવા માટે આવ્યો છું. અને જ્યારે પૈસાની વાત આવે ત્યારે મારી સામે ખેડૂતનો કોઈ પણ ખેડૂત મને દ્રશ્યમાન થાય. ભૂમિપુત્ર કેટલી મહેનત કરે, દાણા તૈયાર કર્યા હોય અને દાણાને વાવે, વરસાદ થયો હોય, કવડક ભવડક ગુજરાતીમાં હાવ કેવું હોય, કવડક ભવડક વાવણી થઈ હોય અને દાણા નાખી દે. દાણામાંથી કાંઈ વળે નહીં, દાણા બધા સુકાઈ જાય. નવેસરથી પાછી કોકની આગળથી કરજો લઈ પાછા દાણા લે, પાછા નાખે. મારો વાલો પાછો રૂઠે અને 9 વર્ષે ત્રીજી વખત પાછા કોઈના પૈસા ઉછીના લે, ટકાવારીથી લે, પાછા દાણા લે અને પાછા નાખે. અને વર્ષમાં કાંઈ ન વળે તો બીજા વર્ષની રાહ જોઈને બેસે. એની આશા કેટલી મજબૂત હશે. આમ જો. અને કોની સામે હડતાલ કરે? અને 8,000 પગારદારો એને મોંઘવારી ભથ્થામાં કાંઈ કાડાવળું થાય એટલે તરત હડતાલ ઉપર ઉતરે. એક વખત ખેડૂત જવો જ ખરાવાલા, આની સામે હડતાલ કરે અને એક બીજ નાખી અને ઊંઘી જાય. એને ભરોસો કેટલો હશે કે હું આમાં એક બીજ નાખી દઈશ, મારા વાલાની મેર થશે તો એકના અનેક કરીને આપશે. ભરોસો તો બધું ભગવાન આમ ચલાવે રાખે છે. એટલે જનનીને ભૂલો નહીં, પિતાને ભૂલો નહીં, અને જે જગ્યાએ તમારો જન્મ થયો છે એ જન્મભૂમિને ભૂલો નહીં. વાલા મને બહુ ગમ્યું આ કથા, તમે લાસામાં રાખી નહીં. કારણ કે આ જગ્યા ઉપર તમારો જન્મ થયો છે, આ માટીમાં તમે રમ્યા છે, આ માટીમાં તમે આરોટા હશો ક્યાંક ક્યાંક. આ માટીમાં લંગડી રીમા હોય, આ માટીમાં ફેર ફદુડી ક્યાંક ફરી હશે. એટલે મારા નાથે આ માટીને વધારે પવિત્ર કરવા માટે આ ભગવાનની કથા આ માટી સુધી લઈને આવ્યા છે. બહુ પરમાત્માની કૃપા, ભગવત કૃપા વગર કાંઈ થાય નહીં વાલા. તેથી ભગવાન માટી ખાય છે. ભગવાનની ઓર લીલા છે, એ દામોદર લીલા છે.
બુદ્ધિજીવી કથાઓ છે આ બધી. અને ભગવાન એક વખત બંધાવા માટે તૈયાર થયા એની કથા સુખદેવજી મહારાજ ગાય છે. શા માટે? ભાગવતમાં લખેલું છે, એકદા ગ્રહદા શિશુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંત સ્વયં દધી. બધાય નોકર ચાકરને રજા આપી દીધી, જાઓ આજ બધાને છૂટી, જાઓ કથા બેઠી લાશ અહીંયા સાંભળી જાઓ બધાને રજા. અને માં સવારથી આજ તૈયાર થાય છે. સવારમાં માં ઉઠ્યા ત્યારથી દધી મંથન કરે છે ત્યાં સુધીની માની ક્રિયાને શ્રી વેદવ્યાસજી મહારાજે શ્લોકમાં ગાય છે અને શ્રી સુખદેવજી મહારાજ શ્રી પરીક્ષિતજી મહારાજને આગળ કહે છે. કેવી ક્રિયા છે? યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયત. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ. આ જાયગા છે ત્યાંથી જ માના મનની અંદર એક ભાવના જાગી છે કે આજ લાલા માટે માખણ મારે બનાવવું છે. એટલે ઉઠ્યા ત્યારથી જ લાલાના જ ગીત ગાય છે. એટલે યાની યાની ગીતાની. અને પછી માં તૈયાર થાય છે. કોના માટે? ભગવાનના માટે. એક તો માં બહુ સ્વરૂપવાન છે, પીળા કલરની સાડી પહેરી છે, કમરપટ્ટો બાંધ્યો છે, પગમાં ઝાંઝર, હાથમાં કંકણ, માથામાં વેણી, મોગરાના પુષ્પની એ સુંદર સી વેણી માની શોભા છે કરતા પણ અધિક શોભા થઈ છે. ઊંચા આસન ઉપર માં બેઠા છે અને એની સામે ઊંચા ઓટલાની ઉપર મટકી મૂકી છે અને દધી મંથન કરે છે. અને જ્યારે દધી મંથન કરે ત્યારે એના હાથમાં પહેરેલા જે કંકણ હતા એનો અવાજ આવે છે અને કાનમાં પહેરેલા કુંડળ એની ઉપર પ્રકાશ પડે એટલે વીજળીના ચમકારા થતા હોય આવું દ્રશ્ય છે. અને દધી મંથન કરતા રહેલા એ માની પાસે દોડતા દોડતા ભગવાન આવે છે. ભગવાન કહે છે માં માખણ ખાવું છે. એટલે આમ તેડી અને ખોળામાં લીધા ભગવાન અને આમ આમ હાથ રાખીને દધી મંથન કરે છે. કેવું દ્રશ્ય સુંદર છે. નાના એવા કૃષ્ણ માની સામે ખોળામાં બેઠા બેઠા જોવે છે. માં દધી મંથન કરતા કરતા હળવે દઈ અને આમ નજર નાખે છે અને પૂછે છે અહીંયા માને ભગવાન, માં તને પૂત વાલો કે દૂધ વાલો? યશોદાની આંખમાંથી અશ્રુધારા થઈ ગઈ. બેટા મને તું બહુ વાલો છે. માં તને ખબર નથી, ચૂલાની ઉપર દૂધ મૂકીને બેઠી છે, દૂધમાં ઉફાળો આવ્યો, દૂધ જ્યારે અગ્નિમાં પડ્યું એ દૂધ અગ્નિમાં પડતા એની સુગંધ માના નાકે ગઈ. માને ખબર પડી કે અરે રે તપેલી મૂકી અને હું અહીંયા દધી મંથન કરવા માટે બેઠી. ભગવાન શ્રી હરિને નીચે મૂકી અને માં દોડી. તપેલી જ્યાં ચૂલા ઉપરથી ઉતારીને ત્યાં માં ભૂલી ગઈ હું શેના માટે કામ કરતી હતી. આ જીવની ગતિ છે. રોજનું કામ હોય ને તો ન ભૂલાય, પણ ક્યારેક હાથમાં લઈએ ને એટલે ભૂલાઈ જાય. હું અહીં 3 કલાક 4 કલાક તમારી આમાં પલોઠી વાળીને બેહું છું ને તમે ન બેહી શકો, કારણ કે તમારે ક્યારેક બેહવું એમ. હું તમે ઊભા થઈને દોડા દોડી કરો છો હું ન કરી શકું, કારણ કે એ વિષય મારો નથી. નિત્ય થાય કોઈ પણ વસ્તુ એટલે શરીર સ્વીકારે. હવે ક્યારેક ની કૃતિ છે થાક લાગે. આ ભજનમાં રોજ જે મંજીરા વગાડતા હોય ને એના બાવડા ન ભરાય.
પણ નવે નવો કદાચ હું કરીને પીડ્યો હોય ઘડીક જાંચ લગાડે ને પછી એનો આમ થવા પડે, પછી આમ ઝીંચક 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 ઈ ન થાય કાંઈ. એ તો રોજ વગાડતા હોય એનાથી થાય. કેમ કે પછી મજીરાને પકડીને બેઠો હોય. પેલા મજીરાને પકડે પછી ઓલો મજીરાને પકડે. મુકેશભાઈને ખબર હશે. પછી નો કોઈ પણ ક્રિયા તમારા જીવનમાં રોજ થતી હોય એ યાદ રહે છે, પણ ક્યારેક કરવા બેસીએ ત્યારે ભૂલાઈ જાય છે. આજ યશોદાને પણ એવું જ બન્યું છે, કોઈ દિવસ નહીં. અને આજ યશોદા દધી મંથન કરવા માટે બેઠા હતા, એટલે ચૂલા ઉપરથી તપેલી ઉતારતી વખતે યશોદા ભૂલી ગયા કે હું દધી મંથન કરતી હતી. ભગવાન દોડતા દોડતા આવ્યા, મૈયા માખણ ખાવું છે, મૈયા માખણ ખાવું છે. કોઈએ જવાબ આપ્યો નહીં. દરવાજો બંધ ન થાય એટલા માટે પથ્થર પડ્યો હતો, ઉપાડ્યો અને જ્યાં ફટકાર્યો ત્યાં મટકી ફૂટી, નીચે ભગવાનને ઉપર બધું આવી ગયું. દોડતા દોડતા યશોદા આવ્યા, લાલા તેમ માખણ ખાધું છે? ભગવાને સહજતાથી કહી દીધું, ના નથી ખાધું. ભગવાન સાચા છે, હજી મટકી ફૂટી જ રહી હતી, ખાવાનું હજી બાકી હતું. માં યશોદા ખૂબ ક્રોધિત થયા, અને ક્રોધિત થયેલા યશોદાએ હાથમાં લાકડી લીધી. માને કે છે વારે વારે, લાલો એ વા તને ખબર નથી, સુન મૈયા મોરી મેં નહીં માખન ખાય, સુન મૈયા મોરી મેં નહીં માખન ખાય. ग्वाल बाल सब बैर पड़े, बरबस मुखली पुटाय ली पुटाय, सुन मैया मोरी मैं नहीं આગળ ભગવાન ને પાછળ યશોદા. ભગવાનના મનમાં વિચાર આવ્યો, આવો રોજ ગોપીના ઘરે થાય, આજ મારા ઘરમાં છે, લાવ ગોપીને ચાન્સ આપું, જોઈ લે. એવું નહીં સમજતી તારા ઘરે જ હું આ કરું છું, આપણી ઘરે આ ચાલુ જ છે. એટલે ભગવાન ચાલતા જાય અને કોઈ પણ વસ્તુને પાડતા જાય, ચાલતા જાય, કોઈ પણ વસ્તુને પાડતા જાય. અવાજ ગોપીઓના કાને ગયો. દોડતી દોડતી ગોપીઓ આવી, દરવાજો બંધ છે એટલે તિરાડમાંથી જોવે છે, કૃષ્ણ દોડી રહ્યા છે, યશોદા એની પાછળ છે. ગોપીઓ બાર તાલી પાડી પાડીને કહે છે, પકડ, અમારા ઘરે આ રોજ હતું, તારા ઘરે તો આજ જ છે. ભગવાનને ખબર પડી કે માં મારી પાછળ બહુ દોડ્યા છે. ભગવાન પકડાઈ ગયેલા ભગવાનને લઈને ખાંડણિયાની બાજુમાં જાય છે. બાંધવાનો પ્રયત્ન કર્યો, પણ જે દમણું હતું, જે દોરડું હતું, એ 4 આંગળ ટૂંકું પડ્યું. દોરડા સાથે બીજા દોરડાને બાંધ્યું, 4 આંગળ ટૂંકું પડ્યું. દોરડા સાથે ત્રીજા દોરડાને બાંધ્યું, 4 આંગળ ટૂંકું પડ્યું. ખોટા વેમમાં રહેતા નહીં, ભગવાન આમ જાડા જાડા થયા હશે. આ દોરડાનો અર્થ બતાવ્યો છે ધર્મનું, અર્થનું અને કામનું. આ 3 દોરડાથી બુદ્ધિ જોડી અને ભગવાનને બાંધવાનો પ્રયત્ન કરો, ત્યાં તમારા 3 દોરડા હંમેશા 4 આંગળ ટૂંકા જ પડે. એક શ્લોક લખ્યો છે, એની બીજું જે ચરણ છે એ જવાબ આપે છે. દ્રષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયા આસીત સ્વબંધને. ક્યારે માં પરિશ્રમ કરીને થાક્યા. શાસ્ત્ર સમજાવે છે, જ્યારે તમારું જીવન શૂન્ય બને ત્યારે તમારા જીવનમાં નવો આકાર મળે છે. જીવન ગણિતના શૂન્ય જેવું હોવું જોઈએ, જેની આગળ લાગીએ એની કિંમત વધી જાય. 1 ની આગળ લાગો તો 10 થઈ જાય, 2 ની આગળ લાગો તો 20 થઈ જાય, 3 ની આગળ લાગો તો 30 થઈ જાય.
એક વાર લાગો તો 10, 2 વાર લાગો તો 100, 3 વાર લાગો તો 1000, 4 વાર લાગો તો 10,000, 5 વાર લાગો તો લાખ, 6 વાર લાગો તો 10 લાખ, 7 વાર લાગો તો કરોડ અને 8 વાર લાગો તો 10 કરોડ થઈ જાય. વાલા, જિંદગી શૂન્ય નહીં બને ત્યાં સુધી આકાર નહીં મળે. ઘણી કથામાં કહું છું, સોનાનું બિસ્કિટ બહુ સારું હોય, ચોખ્ખું સોનું હોય, પણ તમે અહીં ગળામાં પહેરીને જાઓ, તમને કોઈ ન પૂછે આ હાર ક્યાં બનાવ્યો. પણ એ બિસ્કિટ ઓગળી જાય, બીબામાં ઢળાઈ જાય અને પછી અલંકાર કરવાવાળા એને સુંદર મજાની કૃતિ કરી અને અલંકૃત કરે અને પછી તમે ગળામાં ધારણ કરો એટલે 10 જણા પૂછે, અરે વાહ, ક્યાં બનાવ્યું. સોનું એ જ છે, પણ ઓગળ્યું, બીબામાં ઢળ્યું. અલંકાર કરવા વાળાએ એની ઉપર પોતાની કૃતિ કરી અને પછી જ્યાં જરૂર પડી ત્યાં ટીપું, જરૂર પડી ત્યાં ઘઈશું, એ જરૂર પડી ત્યાં એને સાફ કર્યું એટલે એ અલંકાર બની ગયો. એમ જિંદગી આપણી ગમે એટલી ચોખ્ખી હોય, કોઈ સમર્થ સદગુરુ મને તમને બીબામાં ઢાળે નહીં ત્યાં સુધી આકાર ન મળે. એને મને તમને જ્યાં સુધી ઘસે નહીં, મને તમને જ્યાં સુધી ટીપે નહીં ત્યાં સુધી આપણું ઘડતર ન થાય. બધું મેળવવું પડે ને. મારે ભાઈ અરુણભાઈ બેન જો વગાડે છે તો એને મેળવવો પડે. ન મેળવે તો હું આ ગાતો હું એની તું એમ થાય. સુર ઊંચો ભાઈ. અમારા જિજ્ઞેશ છે તબલું મેળવતો હોય ઘણી વાર. ક્યારેક ક્યારેક ઉપરથી મારે ને ક્યારેક નીચેથી મારે. અને એમાં ઘર હોય હામાં એમ હામાં ઘર મળે તો રણકાર હરખો થાય. એમ ક્યારેક ક્યારેક સમર્થ સદગુરુની હથોડી લઈ અને વાલા આ જિંદગીના તબલાને મેળવતા જાજો. જરૂર પડે ક્યારેક ક્યારેક આમ નીચેથી મારવું, જરૂર પડે ત્યારે ઉપરથી મારવું, પણ જેનો રણકાર મીઠો વાગે એનું સંગીત સુરીલું બને. એમ જે સદગુરુની હથોડીથી ટીપાય છે અને પછી જ્યારે એ સદગુરુના બીબામાં ઢળી જાય છે અને એનો રણકાર મીઠો થઈ જાય ત્યારે એનું જીવન સુરીલું બની જાય છે. ભગવાન બંધાણા એક જ દોરડાથી. ક્યાં દોરડાથી? પરિશ્રમના અંતે. એ દોરડાનું નામ મોક્ષ છે. જીવની મુમુક્ષ વૃત્તિ જાગી જાય એનું નામ મોક્ષ. ભગવાન બંધાઈ ગયા. ભગવાનના બંધાવાનું કારણ ભાગવતમાં બતાવ્યું છે. કુબેરના 2 સંતાનો, નલકુબેર અને મણિગ્રીવ, જળક્રીડા કરતા હતા. વારુણી નામની મદિરા પી ગયા. પછી ખબર ન રહી શું થાય છે. જળક્રીડા કરતા રહેલા આ લોકોની સામે મહામુનિ નારદજી નીકળ્યા. નારદજીને જોઈને આ લોકોની જળક્રીડા બંધ ન થઈ. નારદજીને ઘણો બધો ક્રોધ આવ્યો અને મહામુનિ નારદજી કે છે, કરે રે કુબેરના અનુચરો, કુબેરના દીકરાઓ છો તમે અને આટલા બધા અભિમાનમાં ફેરા ફૂરો છો. અન્યતે પશવો યત્ર નિર્દયે રજિતાત્મભી મન્યમાને રિમમ દેહમ જરા મૃત્યુ નશ્વરમ. મૃત્યુનો ભય તમને નથી. જાઓ, અમે તમને શાપ આપીએ છીએ, તમે વૃક્ષ બની જાઓ. નસો ઉતરો પછી ખબર પડી કે આ તો ભૂલ થઈ ગઈ. અને અપચો ખાલી પેટ નો થાય એવું નથી. પેટની ગડબડ થાય ને એની ઘણી બધી દવા છે, પણ આ માથામાં ગડબડ થાય ને એની દવા કાઢવી બહુ કઠણ છે. નશા બધા પ્રકારના છે. વારુણી નામની મદિરા પીવાના કારણે ઉન્મત્ત થયા, નશો ઉતર્યો. ખબર પડી, નારદજીની સામે હાથ જોડ્યા, બાબજી અમારી ભૂલ થઈ છે, અમને આમાંથી મુક્ત કરો. નારદ સંત હૃદય છે, એને કહ્યું કઈ વાંધો નહીં, અમે તમને આશીર્વાદના સ્વરૂપમાં કહીએ છીએ, જાઓ. કૃષ્ણ ભગવાન જ્યારે આ ધરાની ઉપર આવશે, કૃષ્ણ ચરણનો તમને સ્પર્શ થશે અને કૃષ્ણ ચરણનો સ્પર્શ થશે ત્યારે તમે મુક્તિના દરવાજા સુધી જશો. એના પરિણામે આ બંને વૃક્ષ બનીને ઉભા રહ્યા કૃષ્ણ ભગવાનના ફળિયામાં. ભગવાન શ્રી હરિ ખાંડણીએથી બંધાણા હતા. ભગવાન ખાંડણીઓ ખેંચીને ભાગ્યા. ખાંડણીઓ 2 વૃક્ષની વચ્ચે ભરાણો. ભગવાન નીકળી ગયા અને જ્યાં ભગવાને મચક મારી ત્યાં બંને વૃક્ષો ધરાશાયી થયા. શ્રી કૃષ્ણ ચરણનો સ્પર્શ થયો. અંદરથી યમલાર્જુનો પ્રગટ થયા. ભગવાનની સ્તુતિ કરે છે યમલાર્જુનો, હે ભગવાન
તત્ર શ્રિયા પરમયા કુકુભૂ સ્ફુરંતો સિદ્ધાવપૂત્યે કુજયોરીવ જાતવેદાઃ કૃષ્ણં પ્રણમ્ય શિરસા અખિલ લોકનાથં બદ્ધાંગજલી વિરજસા વિદમૂચતુ હુસ્મ. ભગવાન, અમે અમારા ઐશ્વર્યમાં છકી ગયા, સંપત્તિ જોઈને અમને મદ વધી ગયો, એના કારણે અમે તમારું અપમાન કર્યું છે. હે ભગવાન, ક્ષમા. હાથ જોડે છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીમ સ્વમાદ્ય પુરુષ પરઃ વ્યક્તા વ્યક્તમિદમ વિશ્વમ રૂપમ તે બ્રાહ્મણો વિદુ. ત્વમેકઃ સર્વભૂતાનાં દેહાસ્વાત્મેન્દ્રિયશ્વરં ત્વમેવ કાલો ભગવાન વિષ્ણુ રવ્યય ઈશ્વરઃ. ભગવાનની સામે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરે છે. હે ભગવાન, અમને માફ કરો. નમઃ પરમ કલ્યાણ નમઃ પરમ મંગલ વાસુદેવાય શાંતાય યદુનામ પતયે નમઃ. વાણી ગુણાનુકથનો શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મસુ મનસ્તવ પાદરયો સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શને અસ્તુ ભવતનુ નામ. ભગવાનની સ્તુતિ કરી. વાણી ગુણાનુગતને શ્રવણો કથાયામ. ભગવાન, આ વાણી તમારા માટે વપરાય, તમારા ગુણ કાનની અંદર પડે, આ હાથ કર્મ કરે, આ પગ તમારી યાત્રા કરે, અમારી સ્મૃતિના અંદર તમારું નામ રહે. હે ભગવાન, અમારી દ્રષ્ટિમાં તમે કાયમ વસો, એવી અમે આપની આગળ ઈચ્છા કરીએ છીએ. ભગવાન શ્રી હરિએ એક શ્લોક દઈ અને મીઠો ઠપકો આપ્યો. સાધુ નામ સમચિત્તાનામ સૂતરામત કૃતાત્મના દર્શનાનો ભવેદ બંધ પુંસોક્ષણા સવિતુર્યથા. આજ પછી કોઈ સાધુ જેવા જીવાત્માની મજાક કરતા નહીં, મસ્કરી કરતા નહીં. બસ ધ્યાન રાખજો, સાધુ પુરુષના દર્શન કરવાથી બંધનો છૂટી જાય છે. સમજાયું અહીંયા આ બંનેને. અને નળ કુબેર અને મણિગ્રીવ છે એ ત્યાંથી ગયા. ભગવાન રડ્યા. યશોદા જાય છે, ભગવાનને બંધનમાંથી મુક્ત કરી અને ભગવાનને ઘરે લઈ આવે છે. પછી શું થયું એ બધી કથા આવતીકાલે સવારમાં 8:30 વાગે મળીએ ત્યારે. મારી ઘડિયાળમાં 6:01 માથે થઈ ગઈ છે. આવો 5મા દિવસનું ભાવપુષ્પ ભગવાન શ્રી હરિના શ્રી ચરણે સમર્પિત કરી મારી વાણીને વિરામ આપું. પણ ઉઠતા પહેલા જે કાંઈ આગળના કાર્યક્રમો છે, કાર્યક્રમો પહેલા એક વખત આપણે પણ બધાએ ભેગા મળી જગતના નાથને પ્રાર્થના કરીએ. પદ આવે, પ્રતિષ્ઠા આવે અને પૈસા આવે ત્યારે ભગવાન તું અમારી સાથે જોડાઈને રહેજે, જેથી કરીને પદનું અભિમાન ન આવે, પ્રતિષ્ઠાનું અભિમાન ન આવે અને પૈસાનું પણ ક્યારેય અમને અભિમાન ન આવે. ભાવ સાથે આવો. કથાને વિરામ. જય કૃષ્ણ. શ્રી બાલકૃષ્ણ લાલ કી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુના
મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારી આંખો વિશે ગિરધારી રે ધારી હે મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારું તન મન ગાયું છે જેને વારી રે વારી મારું તન મન ગયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મુરારી હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ હરિ બોલ રાધે મારા પ્રાણ થકી મન વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મન વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કામા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા હે નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન હે મારું મોહી લીધું મન શ્રીજી બાબા તમારો છું ઝાંખી કરવાને આવ્યો છું શ્રીજી બાબા તમારો છું જાગી કરવાને આવ્યો હરિ બોલ શ્રીજી બાબા તમારો છું ઝાંખી કરવાને આવ્યો છું શ્રીજી બાબા તમારો છું જાગી કરવાને આવ્યો છું જેવો તેવો જેવો તેવો જેવો તેવો તમારો છું ઝાંખી કરવાને આવ્યો છું દેવો તમારો છું હાલો હાલો હરિ જાગી કરવાને આવ્યો છું
થોડીક આવી જાવ પણ દિન દુખિયાનો વેલી તું રાખી કરવા દુખિયાનો વેલી છું રાખી કરવાને આવ્યો સાચો સહારો તું એક સાચો સહારો તું એક સાચો સહારો તું એક સાચો સહારો તું રાખી કરવાને સાચો સહારો તું રાખી કરવાને આવ્યો છું બાબા તમારો છું 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 રાખી કરવાને આવ્યો છું શ્રી ગોવર્ધન રાધે રાધે प्रेम से बोलो राधे राधे आगे बोलो राधे राधे यमुना तट पर राधे 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 बरसाने में राधे राधे गाँव में राधे राधे गिर गाँव में राधे राधे गोपी बोले राधे राधे बाल बोले राधे राधे हाउस बोलो राधे राधे आगे बोलो राधे राधे यमुना तट पर राधे राधे यमुना तट पर राधे 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 નીચે બેસી જાઓ બધા નીચે બેસી જાઓ નીચે બેસી જાઓ બધા जय जय श्री राधे બધા નીચે બેસી જાઓ પ્લીઝ श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री द्वारिका धीश की जय भागवत भगवान ભગવાન કી જય कुलदेवी માતની જય सर्व पितृना નારાયણ દેવની જય सद्गुरु ભગવાન કી જય हरिराम बाबा ओम नमः પાર્વતી પતયે હર હર મહાદેવ ખૂબ ખૂબ આભાર બધાનો બધા નીચે બેસી જાવ કાંઈ વાંધો નથી બેનને સેજ ખાલી આમ બહુ ફેરફદુડી ફર્યા ને એમાં જરા કેમ થયું હતું જલપાન કરાવી દેશે કાંઈ વાંધો નથી બેસી જાવ બધા નીચે ભગવાન શ્રીનાથજી ભગવાનની ઝાંખી અત્રેથી થઈ છે તો આપણે એવો ભાવ રાખીએ કે આરતી પછી આપણે સન્માનની વિધિ કરશું બધા પોતપોતાની જગ્યાએ બેઠા રહેશે કોઈ ઊભા નહીં થાય પ્લીઝ હાલો બધા પોતપોતાની જગ્યાએ બેઠા રહેજો આરતી માટે યજમાન પરિવાર ઉપર આવી જાઓ પોપટ બાપાના પરિવારના તમામ સભ્યો અહીંયા ઉપર આવી જાઓ એ સિવાય દરેક પોથી યજમાનો પોતપોતાની પોથીની સામે ઉપસ્થિત રહેશે
આરતી ઉતારવાની છે, કોઈ જશે નહીં, બધાનું સન્માન પણ કરવાનું છે. બધા જ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી, આપણે ફટાફટ આરતી ઉતારી લઈશું, કારણ કે શ્રીનાથજી ભગવાનની ઝાંખી છે એટલે આરતી પહેલા ઉતારી લેવાનું આપણે નક્કી કર્યું છે. પોપટ બાપાના પરિવારના દરેક સભ્યો અહીંયા ઉપર આવી જાઓ સ્ટેજ ઉપર. એ સિવાય દરેક પોથી યજમાનો પોતપોતાના ભગવાન પોથી ભાગવત ભગવાનની સામે ઉપસ્થિત થશે આરતી ઉતારવા માટે. આરતી તૈયાર જ છે, ખાલી પ્રગટાવવાની જ છે. કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. યજમાન પરિવાર ઉપર આવી જાઓ ઝડપથી. પોપટ બાપાના પરિવારના દરેક સભ્યો ઉપર આવી જાઓ ઝડપથી. અને દરેક પોથી યજમાનો પોતપોતાની પોથીની સામે ઉપસ્થિત રહેશે આરતી ઉતારવા માટે. સર્વ શ્રોતાજનોને જણાવીએ તો આજનો દિવસ એટલે કથાનો 5મો દિવસ છે. અત્રે ઉપસ્થિત શ્રોતાજનોમાં શાસ્ત્રીજીના સ્નેહી એવા 2 યજમાન કે 2 વર્ષ પહેલા ત્યાં કથા થયેલી માધવબાગમાં, એ કરશનભાઈ નારાયણભાઈ બાંભણિયા અને બેચરભાઈ નારાયણભાઈ બાંભણિયા નવા આગરિયાવાળા સપરિવાર અત્રે ઉપસ્થિત છે. એમને એવો ભાવ છે કે શાસ્ત્રીજીને આજે સાંજે ભોજન કરાવવા માટે એ લોકો પધારવાના છે, એટલે આજનું સાંજનો વાળોનો પ્રોગ્રામ એ લોકો તરફથી શાસ્ત્રીજીને કરાવવાના છે. બધાની જાણ માટે આવી જાઓ બધા આરતી માટે. દાદા આપજો આરતી.